जय माताजी बजा मित्रों ने। अने हूँ आज भैंस धोवा जाऊँ छूँ तो मने भैंस धोता आवड़े छे के नहीं। 5 वर्ष थई गया छे ते छतां जोईशुं आपणे। मारी साथे तमे आ व्लॉगमां रहेजो। हालो हवे हूँ भैंस धोवा जाऊँ छूँ। जो तमे मैं आ डोल लीधी छे, डोलमां पाणी लीधुं छे अने हूँ भैंस धोवा जईश। तो जो आ पापड़ीनो टोपलो छे एमां पापड़ी छे, रोटलीना बटका छे ते आपणे भैंसने टोपलो मूकशुं अने पछी आपणे दूध दोवा बेसशुं। हूँ भैंस दोवा जाऊँ छुं। हवे टोपलो लीधो छे, डोल लीधी छे, टोपलो हूँ भैंसने मूकी दईश अने भैंसनुं बच्चुं पण आव्युं छे तेने हूँ एनी मानी पासे मूकी दईश। हाँ तो ए जाय छे जो। जो मित्रों मैं दूध दोई लीधो छे अने जो तमे आ 1.5 लीटर जेवुं दूध छे तो एने आपणे मूकी दईशुं रसोडामां। रसोडामां मूकी दઈએ।
તો હવે આપણે ભેંસના બચ્ચાને પણ બાંધી નાખશું. નાને બચ્ચે પણ હવે પેટ ભરી લીધું છે અને એનું હવે બાંધી નાખો એને આપણે. જો ભેંસની સામે જ બાંધશું એકદમ. હા, હા મિત્રો, તો જો આપણે ભેંસના દૂધની હવે ચા મૂકી છે અને હવે આપણે ચાનો મસાલો કૂટીશું, પછી ચામાં નાખીશું. જુઓ તમે. હા, તો હવે તમે જુઓ ધીમે ધીમે ચા ઉકળે છે અને એમાં પછી આપણે દૂધ નાખી દઈશું. હા, તો તમે જુઓ હવે આપણે આમાં દૂધ નાખી દઈશું. 3-4 હેન્ડલ નાખી દઈશું આપણે દૂધ, તો ચા સારી બની જશે ભેંસના દૂધને. આ જોઈ લ્યો. હા, તો હવે સરસ ચા બની ગઈ છે, જોઈ લો. જુઓ મિત્રો, હવે આપણી ચા તૈયાર થઈ ગઈ છે અને એને હું કેટલીમાં ભરી લઉં. તો જો આપણી ચા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું એને રકાબીમાં ભરી લઉં અને પછી હું જોઈશ કે આપણી ચા કેવી થઈ છે. જુઓ તો તમે, ગરમ છે બહુ. હા, બહુ સરસ થઈ ગઈ છે હો. હા, હાલો મિત્રો, તમે ભેંસ દોઈ નાખી હતી 5 વર્ષ પછી. તો હવે આપણે આવતા વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી.